સુપ્રભાતમ મિત્રો, નમો નમઃ. સંસ્કૃતના ક્લાસમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે ગદ્ય 15 જે ભણ્યા એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સુદુર્લભા સર્વ મનોરમા વાણી, બધાના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે, ભાગ્યે જ એવી જોવા મળે છે. તો આપણે એ લેશનમાં શીખ્યા કે દરેક વ્યક્તિઓ જે છે એની રસ રુચિ અલગ અલગ હોય છે, એના શોખ, ગમતા વિષયો દરેકમાં ભિન્નતા જોવા મળે છે. અને જ્યારે આવી બાબત હોય ત્યારે તમે કોઈ પણ એક વાક્ય બોલો તો જરૂરી નથી કે એ બધાને જ ગમતી હોય છે. અહીં એ સંદર્ભે આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે આપણો, કસ્મિચિત વિરલાય જનાય કહ રસ રોચતે. કોઈક વિરલાય એટલે ભાગ્યે જ એવો વ્યક્તિ છે જેને કયો રસ ગમે છે. બધાને કોમન ગમતા હોય, કોમેડી સીન છે કે એવા તેવા મૂવીની આપણે વાત કરી હતી, બરાબર છે. પણ કેટલોક એવા ભાગ્યે જ રેર એવા હોય છે કે જેને કોઈક એવો રસ છે કે જે બધાને નથી ગમતો એને ગમે છે. તો કયો આવશે? બીભત્સ રસ, કે જે ખરાબ રસ છે. બીજો પ્રશ્ન છે, આળસેણ સંસ્કારેણ સંસ્કૃતાય. આળસેણ એટલે ઋષિઓ દ્વારા સંસ્કૃત થયેલી, પવિત્ર થયેલી જે ભાષા છે એ જે વ્યક્તિ એક્સેપ્ટ કરે છે ઋષિ પ્રમાણે, કીદૃશી વાણી રોચતી. એ ઋષિએ બોલેલી, ઋષિએ સ્વીકારેલી, પવિત્ર કરેલી વાણી જે છે એવા વ્યક્તિઓને કેવી વાણી બોલવી ગમે છે? તો આવશે ઋજ્વી, એટલે કે સરળ. એમને કડકસા, કુટિલ કે સ્પષ્ટ એવા બોલવાનું ગમતું નથી. ઋજ્વી એટલે કોમળ ભાષા બોલવી ગમે છે, સરળ ભાષા બોલવી ગમે છે. ત્રીજો પ્રશ્ન છે, પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રોચતે. એટલે કે બીજાના દુર્ગુણોનું વાદ, એટલે કે બીજાના અપવાદ જે છે એ કોને ગમે છે? તો એનો જવાબ આવશે ઈર્ષાગ્રસ્તાય, કે જેને અદેખાય છે. જે વ્યક્તિ ઈર્ષાળુ છે એને બીજાની નિંદા કોઠલીમાં જ સમય વધારે જાય છે અને એમાં જ એને મજા આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સ્નેહપૂર્ણા અપી વાણી કે ભાવયતુમ ન પારયંતી. એટલે કે ખૂબ જ પ્રેમથી બોલવાયેલી અને એના હિતમાં બોલાયેલી વાણી પણ કોણ સમજી શકતું નથી? તો એમાં આવશે મંદાહા, જે મંદબુદ્ધિવાળા છે એ એમના હિતમાં બોલાયેલી, એમના પ્રેમ માટે, પ્રેમવશ એમના હિતમાં બોલાયેલી વાણી પણ એ સમજી શકતા નથી. જેમ કે જે વિદ્યાર્થી મહેનત જ નથી કરતું, એને ગમે એટલા પ્રેમથી સમજાવવામાં આવે તો પણ એ વાણીને સમજી શકતો નથી. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. એક વાક્યનો સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. એટલે કે એક વાક્યમાં સંસ્કૃતમાં સંસ્કૃતના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો લેશનના સંદર્ભમાં આપણે લખીશું. પ્રથમ પ્રશ્ન છે, કર્કશા વાણી કહ કસ્મે વદતી. જુઓ, હવે અહીંયા આપણે એક જ પ્રશ્નની અંદર બે છે. કહ એટલે કોણ, કસ્મે એટલે કોને બોલે છે. કર્કશ વાણી કોણ કોને બોલે છે? તો આપણે જોયું કે બધાના રસ રુચિ ભિન્ન ભિન્ન હોય છે, બધાને ગમતી વસ્તુઓ જુદી હોય છે. તો આપણે બધાને ગમે એવી વાણી બોલવી જોઈએ, પણ દરેક જગ્યાએ એકબીજાને ગમે એવી વાણી બોલવી શક્ય નથી. તો આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે પોલીસ છે, ડૉક્ટર છે, બરાબર. તો જ્યારે કોઈ ચોર પકડાઈ જાય છે, કોઈ ક્રિમિનલ હોય છે, તો એની સાથે પોલીસ કંઈ પ્રેમથી રુદુ અને રુજવી અને મૃદુ ભાષા બોલી શકતા નથી. તો એ ત્યાં કામ નહીં કરે, એનું જે કાર્ય છે એ નહીં કરી શકે. એવી જ રીતે કોઈ ફેક્ટરી છે, કોઈ ઓફિસ છે, બરાબર, ત્યાં પણ જો આળસુ વ્યક્તિ, જે સર્વન્ટ છે કે જે એમ્પ્લોય છે એ આળસુ બનીને બેસી રહે છે, અથવા તો એને આપવામાં આવેલું કામ એ કરતો નથી, વ્યસન કરે છે, તો એ સમયે એનો જે બોસ છે, બરાબર, એનો જે માલિક છે એ એને કડક શબ્દોમાં બોલશે અને એના કાર્યમાં એને જોતરશે. તો આ પ્રશ્ન એ જ છે કે કર્કશા વાણી કહ કસ્મે વદતી. તો આપણે અહીંયા પૂરા વાક્યમાં લખીશું કે યહ જડ દુર્વ્યસનરત
દુર્વ્યસન રતઃ અલસહ, પાછો આળસુ છે, ખરાબ આદતોમાં તો પડ્યો છે પણ આળસુ પણ છે. ચ સેવક, જે સેવક છે, તસ્મે એટલે કે તેને, તસ્ય અધિપ, અધિપ એટલે કોણ? એનો માલિક. અધિપ પ્રાય એટલે કે મોટે ભાગે, કર્કશા વાણી વદતી એટલે કે એને કર્કશા વાણી બોલે છે. તો અહીં આપણે જોઈએ કે જે માલિક છે એ એને કર્કશ વાણી બોલી અને એની સાથે એના કાર્યમાં જોડે છે અને કાર્ય પૂર્ણ કરે છે. બીજો પ્રશ્ન જોઈશું આપણે, ઈર્ષાગ્રસ્તાય સ્વસ્ય કિમ રોચતે, એટલે કે જે ઈર્ષાળુ વ્યક્તિ છે, જેને અદેખાઈ આવે છે, બીજા કોઈ વ્યક્તિનું સારું થઈને ગમતું નથી, તો એવા વ્યક્તિને શું ગમે છે? તો કે સ્વસ્ય ગુણાનુવાદ. ગુણાનુવાદ એટલે પોતાની જ બડાઈઓ હાંકે, પોતાની જ પ્રશંસા કરે, હું તો આમ કરું, હું તો તેમ કરું, બરાબર. તો બીજાની નિંદા કરશે અને પોતાનું વખાણ કરશે. કે હિતમ અપી અનુશાસનમ ન સહંતી, કોણ હિતકારી અનુશાસનને પણ સહન કરી શકતું નથી, એટલે કે પોતાના ફાયદામાં છે એવા કાર્યને પણ કોણ ન સમજી શકે? તો કે કેચન અસૂયકા. અસૂયકા એટલે કોણ? ઈર્ષાળુ માણસો, જે ઈર્ષાગ્રસ્ત માણસો છે એ એમના હિતમાં કહેવાયેલા વાક્યો પણ સમજી શકતા નથી. ચોથો પ્રશ્ન આપણે જોઈશું, જનાન આનંદયતુમ કીદૃશી વાણી પ્રયુક્તવ્યા, એટલે કે લોકોને આનંદ આપે એવી કેવી વાણી આપણે બોલવી જોઈએ? તો કે સંસ્કૃતા વાણી. સંસ્કૃતા એટલે સંસ્કૃત શબ્દનો અર્થ થશે પવિત્ર. સંસ્કૃતા વાણી એવ સતતમ પ્રયુક્તવ્યા, જે સંસ્કારી છે એવી જ વાણી બધાને આનંદ આપે છે, પ્રેમથી બોલાયેલી વાણી બધાને આનંદ આપે છે, તો આપણે એ જ બોલવી જોઈએ. પ્રશ્ન નંબર 3 આગળ વધીશું. એમાં સૂચનાને સમજીએ આપણે. અધોલિખિતાની ક્રિયાપદાની હસ્તન ભૂતકારે લંગ લકાર, એટલે કે આ જે હસ્તન ભૂતકાળ છે એનું જે ઓળખ છે, નિશાની છે ને, રૂપત્વેન પરિવર્તયત, એટલે કે અહીં જે આપેલો ક્રિયાપદ છે એને આપણે શેમાં પરિવર્તન કરવાનું છે? હસ્તન ભૂતકાળમાં પરિવર્તિત કરવાનું રહેશે. તો અહીં આપણે જોઈએ કે પ્રથમ છે રોચતે. હવે આપણે ધોરણ 9માં 3 કાળ શીખ્યા, બરાબર છે મિત્રો? વર્તમાન કાળ, હસ્તન ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આપણે હસ્તન ભૂતકાળમાં તો પરિવર્તિત કરવાનું છે, એટલે સ્વાભાવિક છે કે અહીં આપેલા જે ક્રિયાપદો છે એ હસ્તન ભૂતકાળમાં તો હશે નહીં. તો કયો કાળ બાકી રહી ગયો? વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. એનો મતલબ કે અહીંયા આપેલા ક્રિયાપદો આ બે કાળમાંથી એક કાળમાં હશે, તો આપણે એને શોધીશું. તો પહેલો છે રોચતે. તો જુઓ અહીંયા કે સ્ય આપેલો નથી, એટલે કે ભવિષ્યકાળમાં શું હોય? સ્ય આપેલો હોય, તો એ સ્ય નથી, એટલે કયો કાળ છે? વર્તમાન કાળ છે. તો પાછળ પ્રત્યય કયા પદનો છે? તો આપણે એને જોઈએ. તો વર્તમાન કાળનો પ્રત્યય લખીશું મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. પણ અહીંયા તો તે પ્રત્યય છે ને તે આમાં છે નહીં, એટલે આપણે વર્તમાન કાળનો આત્મનેપદનો પ્રત્યય જોઈશું. ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઈતે અંતે. તો અહીં તે આવ્યો અન્ય પુરુષ એકવચન, એટલે કે અન્ય પુરુષ એકવચન વર્તમાન કાળનો પ્રત્યય છે. તો આપણે જ્યારે એને હસ્તન ભૂતકાળમાં પરિવર્તિત કરવાનું હોય ત્યારે એ જ પુરુષ અને એ જ વચન આપણે હસ્તન ભૂતકાળનો લેવાનો છે. અને હસ્તન ભૂતકાળમાં બીજી શું નિશાની યાદ રાખવાની? કે આગળ વિકરણ પ્રત્યય, ધાતુની આગળ વિકરણ પ્રત્યય અ લાગે છે. એટલે કે રોચ ધાતુ છે તો એની આગળ આપણે અ તો લગાવી દીધો, અરોચ તો થવાનું જ છે, બરાબર છે. તો હવે આ પ્રત્યયની સાથે આપણે ભૂતકાળના પ્રત્યયની પેર બનાવીએ, બરાબર. અમ એ પરસ્મય પદ છે, તો આત્મને પદમાં જોઈશું ઈ વહીનું થશે વહી મહી, થાહા ઈથામ દ્વમ, તો આખો છે હલંતવાનો નથી, ઈતામ અંત, બરાબર છે. તો અહીંયા આપણે શું આવશે? અરોચ તો, આખું આપણું રૂપ બનશે અરોચ તો. શું યાદ રાખીશું મિત્રો? અહીં જે પુરુષ અને વચન છે એ જ આપણે હસ્તન ભૂતકાળનું લેવાનું છે. એટલે કે દરેક વખતે હું તમને ભૂતકાળના પ્રત્યય બોલતી જઈશ, એટલે આજે તો કંઠસ્થ થઈ જ જવા
જોઈએ। હવે જુઓ અર્હતી, હવે તમે કહેશો કે અહીંયા આગળ અ લાગ્યો છે એટલે ભૂતકાળ છે, ના, આ અર્હ એ મૂળ ધાતુ છે, અર્હ શું છે, ધાતુ છે, અને પાછળ પ્રત્યય લાગ્યો છે તી, તો આપણે તી એ વર્તમાન કાળનો પ્રત્યય છે। કયો પુરુષ કયું વચન છે, તો ફરી આપણે જોઈ લઈશું, મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ, બરાબર છે। તો આપણે અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય આવ્યો છે, તો આપણે એની સાથે કયું પેર બનાવીશું, ફરીથી જોઈએ કે અન્ય પુરુષ એકવચનમાં ભૂતકાળનો પ્રત્યય કયો આવશે, તો આ પરસ્મય પદ છે એટલે આપણે પરસ્મય પદ લખીશું અમ વ મ, સહ તમ ત, ત તામ અન, તો અન્ય પુરુષ એકવચનમાં શું થશે, ત। હવે આપણે જોઈશું કે પ્રત્યય તીની જગ્યાએ ત લખાવાનો છે, પણ અર્હ ધાતુ છે અને આપણે ભૂતકાળમાં પણ અપ્રત્યય તો લગાવવાનો જ છે વિકરણ, એટલે અ પ્લસ અ શું થઈ જાય, આ થઈ જાય, અવિકરણ પ્રત્યય ભૂતકાળનો લગાવવાનો અને અર્હ ધાતુ છે એટલે અ પ્લસ અ રૂપ થશે આર્હ ત। ખાસ ધ્યાન રાખજો, આમાં ઘણીવાર ભૂલો થાય છે કે આગળ અ લાગ્યો છે એટલે ભૂતકાળનું રૂપ સમજીને વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે અને ભૂતકાળ લખી દે છે, પણ અર્હ ધાતુ છે અને પાછળ વર્તમાન કાળનો પ્રત્યય છે એટલે એનું રૂપ થશે આર્હ ત। ખૂબ સરળ છે। ચલો હવે તમે સમજી ગયા હશો સહંતે, તો આપણે શોધીશું કે વર્તમાન કાળનો કયો પુરુષ કયું વચન છે, તો કે આત્મને પદમાં અન્ય પુરુષમાં અત્યારે જ આપણે જોયું તે ઇતે અંતે, બરાબર, એટલે અન્ય પુરુષ બહુવચન છે, તો આપણે ભૂતકાળનો પણ શું જોઈશું, આપણે ભૂતકાળનો પણ અન્ય પુરુષ બહુવચન જોઈશું, તો ઈ વહી મહી થા ઇથામ દ્વમ ત ઇતામ અંત અંતામ અંત, બરાબર છે, અનુ અંત, એટલે અહીં થશે ભૂતકાળનો વિકરણ પ્રત્યય અ લગાવીએ આપણે, બરાબર, પછી આવશે અસહંત, કેમ અસહંત થયું, તો કે અહીંયા અન્ય પુરુષ બહુવચન છે તો આપણે અંત પ્રત્યય લીધો એટલે અ અંદર આ હલંતવાળાની સાથે, ધાતુ હંમેશા હલંતવાળા લખાય, યાદ રાખજો, અહીંયા ધાતુ હંમેશા હલંતવાળા લખાય, એની સાથે અ જોડાઈ જાય એટલે એ આખો હ થઈ જાય છે, એટલે આપણું એ રૂપ થયું। ચલો હવે આમાં આપણને ખ્યાલ આવ્યો છે પારયંતી, તો આપણે વર્તમાનકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ બહુવચન, તી તહ અંતિ, તો ભૂતકાળનું પણ પરસ્મય પદનું જોઈએ, અમ વ મ સ તમ ત ત તામ અન, બરાબર છે। તો અહીંયા આપણે જોઈશું અન પ્રત્યય આવશે અંતિની જગ્યાએ, ફરીથી જોઈએ પારય, પાર ધાતુ આગળ આપણે અ લગાવી દઈએ, અપારયન, અંતિની જગ્યાએ આવશે અન પ્રત્યય। તો સિમ્પલ વસ્તુ છે, એક જ વસ્તુ યાદ રાખવાની, એના માટે પહેલી શરત આપણી એ છે કે આપણને ત્રણેય કાળના પ્રત્યયો, પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યયો કંઠસ્થ હોવા જોઈએ, એ આપણને પ્રત્યય આવડતા હોવા જોઈએ, તો જ આપણે કાલ પરિવર્તન કરી શકીએ। અહીંયા જે પુરુષ અને વચન આપેલો છે એ જ પુરુષ અને વચન આપણે જે કાળમાં ફેરવવાનો છે ત્યાં આપણે લખીશું। આગળનો પ્રશ્ન વધીએ આપણે, સમાસ છે, સમાસને પણ સમજીશું। સમાસનો પ્રકાર લખતા પહેલાં પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિતાનામ પદાનામ સમાસ પ્રકાર લિખત, બરાબર, તો સમાસનો પ્રકાર લખતા પહેલાં એનો વિગ્રહ કરતા આવડવું જોઈએ આપણને, અને વિગ્રહ કરીએ તો એના પરથી ખબર પડે કે કયું પદ છે, કયો વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે, બરાબર। તો આપણે સ્ટાન્ડર્ડ 9થમાં મોટે ભાગે તત્પુરુષ સમાસનો પ્રયોગ વધારે થયેલો છે, તો જુઓ હાસ્યરસ, હાસ્યસ્ય રસ, શેનો રસ છે, હાસ્યસ્ય રસ, સંસ્કૃતનો વિગ્રહ પણ જોઈએ અને આપણે અનુવાદ ગુજરાતી પણ એનું સમજીએ, હાસ્યનો રસ, હવે જ્યારે વિગ્રહ કરતાં વચ્ચે નો, ની, નું અને ના શબ્દનો પ્રયોગ થાય ત્યારે એ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે અને વિભક્તિના પ્રત્યયથી જેનો વિગ્રહ થાય એ તત્પુરુષ સમાસ કહેવાય છે। તો અહીંયા આપણે શું લખી શકીશું, ષષ્ઠી તત્પુરુષ સમાસ। હવે આપણે જોઈશું આગળનો શબ્દ દુર્વ્યસન રતઃ, રતઃ એટલે શું, મગ્ન, રતઃ એટલે શું, મગ્ન, ક્યાં મગ્ન છે,
ભણવામાં છે, વાતો કરવામાં છે, રમવામાં છે, ટીવી જોવામાં છે, બરાબર, મસ્તી કરવામાં છે, વક્તવ્ય આપવામાં છે. આપણે કહીએ ને આ તો આ કામ કરવામાં બહુ મગ્ન છે, કોઈ પણ કાર્યમાં બહુ તલ્લીન છે. તો અહીં ક્યાં છે તો કે દુર્વ્યસનમાં મગ્ન, અને માં શબ્દથી જ્યારે વિગ્રહ થાય ને તો એ સ્થાન દર્શાવે છે, કઈ જગ્યા પર, બરાબર ને. આપણે કહીએ ને પાણીમાં માછલી છે, બરાબર. જલે મત્સ્ય, તો જલે મત્સ્ય પાણીમાં માછલી સ્થાન દર્શાવ્યું, તો પણ એ સપ્તમી તત્પુરુષ થશે. જ્યાં સ્થાન દર્શાવે કે સમય હોય એ સપ્તમી તત્પુરુષ સમાસ થશે. એનો સંસ્કૃત વિગ્રહ થશે દુર્વ્યસને શું રતઃ. ત્યાર પછી જુઓ સુરુચિપૂર્ણ. મિત્ર યાદ રાખજો કે પૂર્ણ, સહ જેવા શબ્દો જ્યારે આવે, રૂપમ, પૂર્ણ, સહ, સાર્ધમ, એવા શબ્દો જ્યારે પ્રયોગ થાય ત્યારે હંમેશા તૃતીય વિભક્તિમાં હોય છે. જલપૂર્ણ, નદ્યા જલપૂર્ણા અસ્તિ, એટલે કે નદી પાણીથી ભરેલી છે. કુંભ જલે ન પૂર્ણ અસ્તિ, ઘડો પાણીથી ભરેલો છે. જ્ઞાનપૂર્ણ, આ વ્યક્તિ જ્ઞાનથી ભરેલો છે, બરાબર. તો સુરુચિપૂર્ણ, સુરુચિણ પૂર્ણ, બરાબર. સુરુચ્યાપૂર્ણ, તો સુરુચિથી ભરેલો છે, એટલે અહીંયા તૃતીય તત્પુરુષ સાનાથી લખો છો. આપણે કહીએ ને કાર્ય કરવા માટે જ્યારે કોઈ સાધનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ તૃતીય તત્પુરુષ સમાસમાં આવે છે. પેનથી લખ્યું, કાનથી સાંભળ્યું, આંખેથી જોયું, મુખથી બોલ્યા, હાથથી ખાધું, ચમચીથી ખાધું, બરાબર. આ બધા જે શબ્દ પ્રયોગ છે એ તૃતીય તત્પુરુષમાં આવશે, તૃતીય વિભક્તિમાં આવશે. એટલે આપણો આ સમાસ થશે તૃતીય તત્પુરુષ સમાસ. નેક્સ્ટ જુઓ ગુણાનુવાદ. ગુણાનામ અનુવાદ, ગુણોનો અનુવાદ. શાનો અનુવાદ કર્યો તો કે ગુણોનો, લેખનનો. કોનો, કોની, કોનું, કોનો અનુવાદ કર્યો, બરાબર. તો અહીંયા આવશે ફરીથી આપણે પહેલા પ્રશ્ન જેવું જોઈએ, નોની નુના આવ્યું, એટલે અહીં આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે મહત્વનું સમજવા જેવો છે, આ છે મોસ્ટ ટાઈમ. સર્વ મનોરમા, મનઃ રમયતી ઇતિ મનોરમા, ઉપપદ તત્પુરુષ છે, પણ આપણે ચતુર્થીનો ખાસ પ્રયોગ કરીશું. સર્વેભ્ય મનોરમા, સર્વ એટલે બધાના મનને ગમે તેવું હેતુ દર્શાવ્યો છે. અને જ્યાં હેતુ દર્શાવે ત્યારે એ ચતુર્થી તત્પુરુષ સમાસ હોય છે. એટલે આ બધાથી અલગ પડે છે અને ખાસ યાદ રાખવાનું ચતુર્થી તત્પુરુષ સમાસ, કારણ કે જ્યાં હેતુ દર્શાવે છે ચતુર્થી છે. મિત્રો આગળનો પ્રશ્ન આગળ વધીશું આપણે. શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. હવે શબ્દરૂપની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિભક્તિ હોય એ ખાસ યાદ રાખવાનું. અને અહીં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, બરાબર. એટલે આપણે વિભક્તિવાળા શબ્દો એકવચન, દ્વિવચન અને બહુવચનના લખવાના રહેશે. તો સૌથી પહેલાં તો કે જે મૂળ શબ્દ છે એ કયો કારાંત છે એને આપણે સમજવું પડે. તો સ્થાલ્ય શબ્દ આપેલો છે, એટલે કે મૂળ શબ્દ શું થયો, સ્થાલી. સ્થાલી ઇકારાંત છે, તો એ મુનિ જેવા શબ્દથી એ શબ્દ થશે. પણ સ્થાલી એટલે થાળી, તો થાળી સ્ત્રીલિંગમાં આવે કે થાળી કેવી છે, બરાબર. તો અહીંયા સાલા, સાલે, સાલો એ રીતે પણ થશે. અને યહ પ્રત્યે લાગ્યો છે એટલે થશે મુનિ, મુનો, મુનિ, મુનિ, મુનયઃ. જો અહીંયા થોડું કન્ફ્યુઝનમાં છે આપણે કે અહીંયા સ્થાલ્ય પ્રત્યે લાગ્યો છે, અહીંયા ઈકારાંત છે, પણ એ સ્ત્રીલિંગ છે. એટલે આપણે પહેલાં બીજા શબ્દો આપણે સ્ત્રીલિંગ પ્રમાણે લેવા પડશે. તો મૂળ શબ્દ આવશે સ્થાલી, મૂળ શબ્દ થયો સ્થાલ્યો, અને સ્થાલ્ય તો આપેલું જ છે, સ્થાલ્ય, બરાબર છે. તો આ રીતે લખાશે. હવે જો અહીંયા શબ્દ મૃગ. મૃગ એટલે અકારાંત થયો, એટલે કોના જેવું થશે, રામઃ, રામો, રામઃ. તો મૃગનું શું થશે, મૃગ, મૃગો, મૃગાહ. સેમ અકારાંત છે. ચલો અહીં જુઓ મ પ્રત્યય છે, કર્કશા આકારાંત છે. તો આકારાંતમાં જુઓ સાલામ, સાલે, સાલાહ. ધારો કે સાલામ શબ્દનું મેં લખ્યું તો કર્કશામનું શું થશે, કર્કશે, કર્કશાહ. એક શબ્દ તો આપ્યો જ છે, એટલે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. પરિવારે એ સપ્તમી વિભક્તિ છે, એટલે કે રામે,
રામયોહો, રામેશુ. ચલો તો પરિવારનું આપણે બનાવીશું પરિવારે, પરિવારયોહો અને પરિવારેષુ. તો તમને સરળ થઈ ગયું હશે કે વિભક્તિ કઈ છે ઓળખવી પડે. આપણે ટેબલ શીખવાડ્યા છે અને એની શોર્ટકટ મેથડ પણ સમજાવેલી છે. તો એ વિડીયો એનો પણ છે આવેલો શોર્ટકટ વિભક્તિ યાદ રાખવાનો. તો એના આધારે આપણે પ્રત્યય યાદ રાખી અને ખાલી જગ્યા પૂરી શકીએ. એવી જ રીતે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વચનાનુસારમ ધાતુરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. ધાતુરૂપ એટલે કાળ લખવાનો હોય, કાં તો વર્તમાનકાળ હશે, કાં ભૂતકાળ હશે, કાં ભવિષ્યકાળ હશે. તો આપણે સૌથી પહેલાં ખાલી જગ્યામાં આપેલો જે શબ્દ છે, જે શબ્દ આપ્યો છે કયા કાળનો છે એ પહેલાં જોવું પડશે. તો અહીંયા અ નથી એટલે ભૂતકાળ નથી, પાછળ સ્ય નથી એટલે ભવિષ્ય નથી, તો કયો કાળ રહ્યો? વર્તમાનકાળ છે. હવે અંતે પ્રત્યય છે જુઓ, એટલે આપણે આત્મને પદનો પ્રત્યય છે. મી વહ મહ સી થ ત તી તહ અંતિ જ, પણ અહીં અંતિ નથી, અંતે છે. એટલે આપણે જોઈશું ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. બરાબર છે. તો રોચંતે શબ્દ આવ્યો છેલ્લો આપણો. તો આગળ કયો આવશે? રોચતે, રોચેતે. આ જે પ્રત્યય છે એનો આન્સર અહીંયા આપણે આવશે રોચતે અને રોચેતે, કારણ કે ઈની માત્રા થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ રસયતી. ફરીથી જોઈશું અ નથી, સ્ય નથી, એટલે કયો કાળ છે? વર્તમાન કાળ છે. હમણાં રસયતી શબ્દ જે આપેલો છે આપણે જોઈ લેવાનું કે તી પ્રત્યય છે તો અન્ય પુરુષ એક વચન. તો ફરીથી આપણે વર્તમાન કાળના પ્રત્યય લખીશું. જુઓ મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. બરાબર છે. તો અતિ પ્રત્યય આપેલો છે એટલે આપણે શું આવશે? રસયતઃ રસયંતી. જો પ્રત્યય આવડતા હશે તો આ ખાલી જગ્યા ખૂબ જ સરળ થઈ જશે. એવી રીતે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, પહેલો ને છેલ્લો ખાલી જગ્યા છે, વચ્ચે છે ભવતઃ. હમણાં જ આપણે જોયું તી તહ અંતિ. તો ભવતઃનું આ રૂપ આપ્યું છે તો શું થશે? ભવતી ભવંતી. બરાબર છે. ખૂબ સરળ છે. ફરીથી જોઈએ પારયતી. એ જ પ્રત્યય લખીએ ફરીથી તી તહ અંતિ. વર્તમાનકાળ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. પારયંતી આપણને આપેલું છે એટલે શું થશે? પારયતી પારયતઃ. તો પ્રત્યય જો આવડતા હોય તો આપણે આ પ્રશ્નોને ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. આગળ વધીશું, આગળના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 7. મિત્રો આ પ્રશ્ન એવો છે કે વિદ્યાર્થીઓને આમાં જ માર્ક્સ જતા રહે છે. ખરેખર આ ખૂબ સરળ છે. જો થોડું સમજીએ અને સમજીને વાક્ય કરીએ તૈયાર તો આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. તો આમાં જે પ્રશ્ન છે એની નીચે સંસ્કૃત શબ્દ આપ્યા છે. એમાં આપણે વાક્ય 3 પોઈન્ટ યાદ રાખવાના છે કે વાક્ય એક વચનમાં છે કે બહુવચનમાં, કયા કાળમાં છે અને વાક્યમાં કઈ વિભક્તિ લાગી છે. એ 3 શબ્દ જો યાદ રાખીશ, એ 3 પોઈન્ટ જો યાદ રાખીશું તો ખૂબ સરળતાથી આ સંસ્કૃત વાક્ય બનાવી શકીશું. તો અહીંયા જુઓ કે જે વસ્તુ એકને ગમે છે એવું આપ્યું છે તો જે માટે યત ના આવે પણ યદ એની વિભક્તિ આવશે. વસ્તુનું વસ્તુ જ થશે. એકને શબ્દ આવ્યો તો એક શબ્દનો વિભક્તિ પ્રત્યય થશે એકસ્મે. હવે જો છે પ્રત્યય આવ્યો, વસ્તુની વાત કરી એટલે કે રોચતે આત્મને પદનું રૂપ, અન્ય પુરુષ એક વચન આવશે. જ્યારે પણ કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે શબ્દનું નામ હોય ત્યારે તેનો ક્રિયાપદ અન્ય પુરુષમાં જ હોય છે. તો આ એક વચનમાં વાક્ય છે એટલે તો આપણે આ રીતે થશે યદ વસ્તુ એકસ્મે રોચતે. બીજું વાક્ય જોઈએ. જુઓ માણસોની જુદી જુદી રુચિ હોય છે આવ્યો એટલે કયો કાળ હોય? વર્તમાન કાળ. બરાબર. એટલે આપણે ક્રિયાપદ વર્તમાન કાળનું જ લખીશું. હવે માણસ નથી આપ્યો, માણસો એટલે નીચે આપેલો જન શબ્દનું શું થશે? બહુવચન જનાહા થવું જોઈએ, પણ જોડે વિભક્તિ નહીં આપેલી છે એટલે કે ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ આવશે એટલે કે જનાનામ. જન એ અકારાંત છે એટલે કે જનાનામ. બહુવચન થયું એટલે ભિન્ન શબ્દનું પણ બહુવચન આવે. ભિન્નાહા, ભિન્નાહા. 2 વાર પણ લખી શકો, 1 વાર પણ લખી શકો. રુચિ. હવે ક્રિયાપદ ભૂ ધાતુ આપ્યો છે તો ક્રિયાપદ કરી કહીશું. ભૂનું ભવતી થાય એક વચન, પણ અહીંયા જનાનામ બહુવચન છે એટલે વર્તમાન કાળનું થશે ભવંતી. જનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવંતી. ખૂબ સરળ છે. વર્તમાન કાળનું બહુવચન રૂપ. માણસો લખ્યું છે પણ જોડે ની વિભક્તિ છે એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન લેવાનું. અને જે શબ્દ આપણે આગળ બહુવચનમાં લીધો હોય તો પાછળના બધામાં બહુવચન આવે.
હવે જોઈએ, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. બરાબર, વર્તમાનકાળ છે, નકારવાચક છે, અહીંયા કોઈ વિભક્તિ બી આપી નથી, તો સીધું જ વાક્ય લખવાનું છે સુભાષિતમ. સુભાષિત શબ્દ એ નપુંસકલિંગમાં આવશે. સુભાષિતમ અપી, નનું ન જ રહેશે. ન સંતોષયતી, કારણ કે સુભાષિત શબ્દનો ઉલ્લેખ થયો છે એટલે અન્ય પુરુષ એકવચનમાં રૂપ આવશે. ખૂબ સરળ છે. હવે જો ચોથો પ્રશ્ન, કેટલાક લોકો, લોકો શબ્દ બહુવચન આવ્યો, કેચનનું કેચન જ રહે અહીંયા, પણ જન શબ્દનું શું થઈ જાય? જનાહા. ઈર્ષાળુ હોય છે આવ્યું એટલે વર્તમાનકાળ આવશે. બરાબર, ખૂબ જ સરળ છે. જુઓ, હવે ઈર્ષાળુ શબ્દ માટે અસૂયક શબ્દ આપ્યો છે, પણ આપણે જનાહા શબ્દ બહુવચન લીધું છે એટલે અસૂયક શબ્દનું પણ બહુવચન લખવું પડે, અસૂયકાહા. અને ભૂ ધાતુનું આપણે શું આગળ લખ્યું હતું? ભવંતી. કેમ ભવંતી લખ્યું? કારણ કે જનાહા એ બહુવચન છે, તો આખું થશે કેચન જનાહા. અસૂયકાહા ભવંતી. તો યાદ શું રાખવાનું છે કે જુઓ, અહીંયા લોકો શબ્દ આપ્યો એટલે એક વ્યક્તિને લોકો ન કહી શકીએ. ઘણા બધા વ્યક્તિ હોય તો લોકો થાય, એટલે બહુવચનનો શબ્દ જનહનો થયો. અહીં બહુવચન થયો એટલે અહીંયા પણ બહુવચન થાય. એટલે કે કર્તા, કર્મ, ક્રિયાપદ જો એક વચનમાં હોય તો બધું જ એક વચનમાં હોય, જો બહુવચનમાં હોય તો બધું જ બહુવચનમાં હોય. સિમ્પલ છે, બસ આટલું જ સરળ યાદ રાખવાનું છે. લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈ લઈશું. માણસો, ફરીથી આપણે જેમ લોકો જોયેલું એમ માણસ નથી પણ માણસો છે, એટલે હવે તમે સમજી ગયા હશે. જનનું શું થશે? જનાહા. વિચક્ષણ શબ્દનું શું થશે? વિચક્ષણાહા. કારણ કે જનહ શબ્દ આપણે બહુવચન લીધું તો વિચક્ષણનું પણ બહુવચન થશે. નનું ન જ રહે. અને ભૂ ધાતુનું આ બધી જગ્યાએ આપણે શું કર્યું હતું બહુવચનમાં? ભવંતી. છે ને મિત્રો? ખૂબ સરળ, પણ એની પ્રેક્ટિસ કરવી પડે, એવા વાક્યોની તૈયારી કરવી પડે. પ્રશ્ન નંબર 8, છેલ્લો પ્રશ્ન આપણે જોઈશું. માતૃભાષાએમ ઉત્તરાણી લિખત, એટલે કે ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખવાના છે. તો આપણે લેશનના સંદર્ભમાં સમજીશું. આ સંસાર ભિન્ન રુચિવાળો છે. કેવી રીતે? તો આપણે જે પેરેગ્રાફનો પ્રથમ પેરેગ્રાફ, લેશનનો જે પહેલો પેરેગ્રાફ છે એમાં આપણે સમજાવેલું છે કે આ સંસાર વિવિધ ભિન્ન ભિન્ન રુચિવાળો છે. કેમ? તો કે અહીં જુદા જુદા એક જ પરિવારમાં જન્મેલા એક જ પિતાના પુત્રોમાં પણ કેટલાકને અલગ અલગ રસરુચિવાળા હોય છે. કેટલાકને મીઠો રસ ભાવે છે, કેટલાકને કડવો, કેટલાકને ખાડો, કેટલાકને ખાટો, કેટલાકને ગણિત ગમે છે, કેટલાકને શૃંગાર રસ, કેટલાકને શાસ્ત્રીય શૃંગાર રસ ગમે છે. બરાબર, કેટલાકને ખારો રસ ગમે છે, કેટલાકને ગણિત ગમે છે, કેટલાકને ભાષા ગમે છે, કેટલાકને કવિતા ગમે છે. બરાબર, કેટલાકને હાસ્ય રસ ગમે છે. તો રસ, રુચિ અને એમના કાર્ય કરવાની પદ્ધતિમાં દરેક જગ્યાએ ભિન્નતા જોવા મળે છે. તેથી કહી શકાય કે આ સંસાર ભિન્ન રુચિવાળો છે. બીજો પ્રશ્ન જોઈએ. મૃદુ અને રુજવી વાણી કોને ગમે છે? મૃદુ અને રુજવી એટલે કે જે સરળ લોકો સાથે વ્યવહારમાં બોલવામાં ગમતી ભાષા છે કોને ગમે છે? તો કે જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય, એટલે કે ઋષિઓએ જે પવિત્ર ભાષા કીધી છે, વેદોની ભાષા જે કીધેલી છે એનાથી સંસ્કારયુક્ત હોય તેવા જ વ્યક્તિઓને મૃદુ અને રુજુ વાણી ગમે છે. ત્રીજો પ્રશ્ન છે. ઈર્ષાગ્રસ્ત માણસને કોને શું ગમે છે? ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું વર્ણન કરવું ગમે છે અને પોતાના ગુણોનું વર્ણન કહેવું ગમે છે કે સાંભળવું ગમે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો બીજાની નિંદા કરવી ગમે છે અને પોતાના વખાણ કરવા એને ગમે છે. નેક્સ્ટ વધીશું આગળ. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, સભામાં જઈને કેવું બોલવું જોઈએ? હવે અહીંયા મહર્ષિ મનુ કહે છે કે બધાના મનને ગમે એવી વાણી દુર્લભ હોય છે, તો શું કરવું? બોલવું કે ન બોલવું? તો એવા સમયે જો તમારે સભામાં જવાનું થાય તો સભામાં જઈને ખૂબ જ સમજદારીપૂર્વક બોલવું જોઈએ, અથવા તો ત્યાં કશું જ ન બોલવું, ચૂપ રહેવું. એક બહુ મોટો પ્રશ્ન છે, તો ત્યાં બોલનારો કે ખોટું બોલનારો બિલકુલ ન બોલે અથવા અસત્ય બોલે તો એ વ્યક્તિ પાપી ગણાય છે. સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી નથી શકતું? તો કે સ્નેહપૂર્ણ વાણી જેના હિતકારક, જેને હિત આપવામાં આવે છે, બરાબર, એવા મંદ બુદ્ધિવાળા અજ્ઞાની માણસોને એ સ્નેહપૂર્ણ વાણી ગમતી નથી, એ અનુભવી શકતા નથી. તો કે મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની વ્યક્તિઓ એ ભાષા સમજી શકતા નથી. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને આપણે સુંદર અક્ષરે એને લખીશું, ગ્રામર પોઈન્ટ સમજીશું. અસ્તુ.